અમદાવાદમાં આવેલ પાલડીથી લઈને ગુજરાત કોલેજ સુધીનો અંડરપાસ લગભગ ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે। સાથે જ આ અંડરપાસ છેલ્લા 3 વર્ષની આસપાસથી બંધ હતો અને તેનું કામકાજ પણ છેલ્લા ઘણા સમયથી ચાલતું આવે છે અને અત્યારે હાલ આ અંડરપાસ તૈયાર થવાની આરે છે। મળતી માહિતી મુજબ આ અંડરપાસ 2 કે 3 મહિનાની અંદર જ શરૂ કરવામાં આવશે। ત્યારે અમદાવાદીઓને વધુ એક અંડરપાસની ભેટ મળશે। ત્યારે આ અંડરપાસ બંધ રહેવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી સર્જાય છે, પરંતુ આ અંડરપાસ બનવાની સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ ઘણી રાહત મળશે। અમદાવાદીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। પાલડીથી લઈને ગુજરાત કોલેજ સુધીનું જે અંડરપાસનું જે કામકાજ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું તે હવે પૂર્ણ થવાની આરે છે અને કહી શકાય કે 2024 સુધીમાં અમદાવાદીઓને આ અંડરપાસની ભેટ મળી જશે અને કહી શકાય કે કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ તડામાર તૈયારીઓ આના લઈને કરવામાં આવી છે અને જે દરરોજ ટ્રાફિકની સમસ્યા અહીં સર્જાય છે તેને લઈને પણ લોકોમાં પણ ઘણી રાહત થશે। આશરે કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી આના ઉપર કામકાજ ચાલતું હતું, પરંતુ હવે આને અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે। તૈયારીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે। તેની સાથે જ જો વાત કરીએ ટ્રાફિક સમસ્યાને લઈને તો ઘણી બધી ટ્રાફિક સમસ્યા આના કારણે ઉદ્ભવતી હતી, પરંતુ અમદાવાદીઓને આની ભેટ મળતાની સાથે જ જો વાત કરીએ ટ્રાફિકની તો ટ્રાફિકમાં પણ ઘણું બધું નિયંત્રણ આવી શકે છે અને અમદાવાદીઓ જે અંડરબ્રિજની રાહ જોતા હતા તે હવે ટૂંક જ સમયમાં મળતી માહિતી મુજબ 2 મહિનાની અંદર જ બની શકે કે આનું ઉદ્ઘાટન થઈ શકે છે અને 2024માં અમદાવાદીઓને એક વધુ અંડરપાસની ભેટ પણ મળી શકે છે। કેમેરા પર્સન હરીશ પારકર સાથે હંસિની ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।